પછી નેફાના બેઉ છેડાને આવી રીતે ઓટી વાળી લેવાના. એક ફોલ્ડ કરી બીજો ફોલ્ડ કરી અને મશીનથી સિલાઈ કરતા જવાનું. બે છેડા ઓટાઈ ગયા પછી આ જે આપણે નાની નાની ફોલ્ડ લીધો છે એની ઉપર નેફાને થોડો ફોલ્ડ કરી એની ઉપર મૂકી અને ફરી મશીન ફેરવી લેવાનું. એટલે આવી રીતે સીધો ભાગ તૈયાર થઈ જશે.